રાજ્યના સામાન્ય નાગરિકોના હિતમાં સુરક્ષિત રખાયેલી જગ્યાઓ પર કબજો કરે અને એ કબજાઓ પર કોઈકે વેપાર અર્થે દુકાનો બનાવી હોય, કોઈએ ગુનાઓથી મળેલી રકમના માધ્યમથી પાક્કા મોટા મકાનો બનાવ્યા હોય, આવા ગુનેગારોને શોધીને સરકારી જગ્યાઓ પર બનાવેલા મકાનોને ધ્વસ્ત કરવાની કામગીરી ગુજરાત પોલીસ દ્વારા ચાલી રહી છે। અને આપ સૌ જાણો છો કે ક્યારેય ગુનેગારો પર આટલા કડક પગલાં ભરાયા હોય અને એ રાજ્યનું નામ અગર કોઈ ચર્ચામાં આવે તો એ ગુજરાત રાજ્ય છે। છેલ્લા 3 મહિનાની અંદર આવા અનેક ગુનેગારોની શાન ઠેકાને પાડનાર પોલીસનું નામ ગુજરાત પોલીસ છે। અને આજે રાજકોટ પોલીસ દ્વારા આવા 38 ગુનેગારોના 38 મકાનો ધ્વસ્ત કરીને 2800 મીટર ત્યાંની પોશ એરિયાની જગ્યા એ રાજ્યના નાગરિકોના હિતમાં, રાજ્યના નાગરિકોની સેવામાં ખુલ્લી મૂકવામાં આવશે। તો ભારતના સાંસદો 33 દેશોમાં પાકિસ્તાનની પોલ ખોલશે। કેન્દ્ર સરકારે 59 સભ્યોના ડેલિગેશનની જાહેરાત કરી છે, જેમાં ગુજરાતમાંથી એકમાત્ર વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીનો પણ સમાવેશ કરાયો છે। સાંસદ હેમાંગ જોશીએ વિડીયો સંદેશ મારફતે આ જાણકારી આપી હતી અને આ મામલે ખુશી વ્યક્ત કરી હતી। હેમાંગ જોશી જેડીયુ સાંસદ સંજય કુમાર ઝાની અધ્યક્ષતામાં બનેલા ગ્રુપના ડેલિગેશનમાં સામેલ છે। આ ગ્રુપ ઇન્ડોનેશિયા, મલેશિયા, જાપાન, સિંગાપોર અને કોરિયા સહિતના દેશોમાં જશે અને ઓપરેશન સિંદૂર તેમજ પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદ પર ભારતનું વલણ રજૂ કરશે। ભારત સરકાર દ્વારા ઓલ પાર્ટી ડેલિગેશનનું જે ગઠન કરવામાં આવ્યું છે, એમાં એક સાંસદ તરીકે ગ્રુપ નંબર 3 અને આ ગ્રુપ નંબર 3 કે જે વિશ્વના નોર્ધન દેશોમાં જેઓ જઈ અને સમગ્ર વિશ્વ સમક્ષ સાચી વાત મૂકવાની છે, આ સમગ્ર ટીમની અંદર મારું પણ ચયન કરવામાં આવ્યું છે। ભારતીય સેના દ્વારા કરવામાં આવેલા ઓપરેશન સિંદૂરને દેશભરમાં સૌ કોઈ બિરદાવી રહ્યું છે। આતંકીઓ દ્વારા પહલગામમાં કરવામાં આવેલા હુમલા પછી ભારતીય સેનાએ પણ જવાબી કાર્યવાહી કરી જડબાતોડ જવાબ આપ્યો। ત્યારે હાલ ભારતીય સેનાનો વિડીયો સામે આવ્યો છે, જેમાં સેનાનું સાહસ તેમજ સેના દ્વારા કરાયેલ જડબાતોડ કાર્યવાહી બતાવાઈ રહી છે।